નમસ્કાર દર્શક મિત્રો, હું છું પદ્મા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ધોરાજીથી અમારા રિપોર્ટર ધર્મેશ ડાંગ સાથે. રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરની ઓળખ સમાન રાજાશાહી સમયના ઐતિહાસિક 3 દરવાજા આજે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. દરરોજ હજારો લોકો અને આસપાસના 30થી વધુ ગામોના નાગરિકો આ દરવાજા નીચેથી પસાર થાય છે. ત્યારે સુરક્ષાને લઈને જાગૃત નાગરિક ફિરોજભાઈ જુનેજાએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. વર્ષો જૂના આ દરવાજાઓના અનેક પથ્થરો ઢીલા પડી ગયા છે અને અવારનવાર પથ્થરો નીચે પડવાની ઘટનાઓ પણ સામે આવી છે. મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા આ દરવાજાઓ નીચેથી શાળા કોલેજના વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો, વેપારીઓ તેમજ વાહન ચાલકોની સતત અવરજવર રહે છે. જો અચાનક કોઈ મોટો પથ્થર તૂટી પડે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી સ્થિતિ હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. વારંવાર રજૂઆતો છતાં કાયમી સમારકામ ન થાય નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના આક્ષેપો વચ્ચે ધોરાજી નગરપાલિકા પ્રમુખનું કહેવું છે કે ત્રણેય ઐતિહાસિક દરવાજા પુરાતત્વ વિભાગના હસ્તક છે. નગરપાલિકા દ્વારા અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી અને તાજેતરમાં ફરી પત્ર લખીને વહેલી તકે રિનોવેશન કરવાની માંગ કરવામાં આવી છે. એક તરફ ઐતિહાસિક ધરોહર જાળવવાની વાતો કરવામાં આવે છે તો બીજી તરફ આ જ ધરોહર લોકો માટે જોખમરૂપ બની રહી છે. ત્યારે સવાલ એ છે કે તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોશે કે સમયસર કાર્યવાહી કરીને ઐતિહાસિક તંત્ર દરવાજાનું સમારકામ કરાવશે. ધોરાજીના નાગરિકોની માંગ છે કે ત્રણેય દરવાજાનું તાત્કાલિક નિરીક્ષણ કરાવી જરૂરી સમારકામ કરાવવામાં આવે અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.